નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસાઈ એગ્રો દહેગામથી. હવે ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદ મન મૂકીને વસી રહ્યો છે. હવે આમાં પ્રોબ્લેમ એ આવી રહી છે કે જે તમે દવા છાંટી રહ્યા છો ચૂસિયા અને ઈયળ માટે, એ એટલી પ્રભાવી નથી રહી, એટલે કે એની અસર ઓછી થઈ રહી છે, કાં તો નથી થઈ રહી. હવે એ એટલા માટે પણ કેમ કે તમે જ્યારે દવા છાંટો છો એના કલાક, 2 કલાક, અઢી કલાકમાં જો વરસાદ વરસી જાય, જો જે દવા તમે છાંટી છે એની અસર ઓછી થાય છે, કેમ કે વરસાદ દવામાં ધોવાઈ જતી હોય છે. હવે આના માટે શું કરવું જોઈએ? તો જે સ્ટીકર આવતું હોય છે ને ચીપકો, એ દવાની સાથે મિક્સ કરીને છાંટવું જોઈએ. એના કારણે થાય છે શું કે જે દવા તમે છાંટી એ ઝડપથી છોડમાં, પાંદડા ઉપર અને પૂરા છોડમાં પ્રસરી જતી હોય છે. બીજું કે દવાની અસર લાંબા સમય સુધી રહેતી હોય છે. અલગ અલગ સ્ટીકર આવતા હોય છે, કોઈ 2 દિવસ સુધી રિઝલ્ટ આપતું હોય છે, કોઈ 12 દિવસ સુધી દવાને છોડમાં સંગ્રહી રાખતું હોય છે. તો તમે બિલકુલ સ્ટીકર વાપરવાનું ભૂલતા નહીં વરસાદમાં, અને હું તો કહું છું કે 12 મહિના વાપરવું જોઈએ. એના કારણે તમે જે દવા છાંટી રહ્યા છો એ દવાનું 100% રિઝલ્ટ મળે છે. દવાનું રિઝલ્ટ કેવી રીતે મળે છે અને કેવી રીતે એ છોડમાં આખી પ્રસરી જાય છે એનો વિડીયો હું સાથે અટેચ કરી રહ્યો છું. મહેરબાની કરીને જોજો અને એકવાર સ્ટીકર વાપરીને જોજો, તો એના કારણે તમને ખ્યાલ આવશે કે સ્ટીકરનું રિઝલ્ટ કેવું મળે છે.